વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું। અનેક રાજમાર્ગો પર નદીના પાણી ફરી વળ્યા। મંગલ પાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ પાણીમાં ગરકાવ થયું તો વડસર, કારેલીબાગ, મુજ મહોડા, ફતેગંજ પણ પાણીમાં। તંત્રએ આર્મી અને એરફોર્સે સ્ટેન્ડ બાય રાખી છે। આ સાથે મનપા કમિશનર, મેયર, ચેરમેન, એમએલએ સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં પૂરની સ્થિતિ। કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી 33.50 ફૂટે પહોંચી। વિશ્વામિત્રી નદીના પાણી શહેરના રસ્તાઓ પર ફરી વળ્યા તો રહેણાંક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી પણ પ્રવેશ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો વિશ્વામિત્રી નદીના પાણી સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં વરસાદને લઈ શું સ્થિતિ હાલ? બિલકુલ ધ્રુવિશા, વરસાદે તો હાલ વિરામ લીધો છે, પરંતુ જે રીતે ગઈકાલે અને પરમ દિવસે વરસાદ પડ્યો અને તેના જ કારણે વડોદરા શહેરની જે મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। વડોદરા શહેરના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદી છે તેના પાણી ફરી વળ્યા છે। સમા, ઉર્મી બ્રિજ, અમિતનગર સર્કલ સુધી હાલ જે વિશ્વામિત્રી નદી છે તેના પાણી આવી ગયા છે। તેમજ શહેરના જે બ્રિજ હતા તે પણ ક્યાંક ને ક્યાંક તંત્રને બંધ કરવાની ફરજ પડી છે। મંગલ પાંડે, સમાગામ તેમજ જે સયાજીગંજ વિસ્તારમાંથી પસાર થતા બ્રિજ છે તે પણ હાલ તંત્રએ બંધ કર્યા છે। તંત્ર દ્વારા આર્મી અને એરફોર્સને પણ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। જોકે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન સહિત જે તમામ જે પદાધિકારીઓ છે તેમજ જે અધિકારીઓ છે તે હાલ સ્ટેન્ડ બાય છે અને મોડી રાત સુધી સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં બેસી અને આ જે સમગ્ર સ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે। જોકે વિશ્વામિત્રી નદીની સપાટી છે તે હાલ 32 ફૂટ સુધી પહોંચી છે। જોકે આજવા સરોવર છે ને તેના ડેમના જે ગેટ છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક ખુલ્લા છે। તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે તે શહેરના તમામ રાજમાર્ગો છે ત્યાં ફરી વળ્યું છે। જોકે આ જે પાણી ફરી વળતા વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને પણ હાલાકી પડી રહી છે। લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક આ પાણીમાં અટવાયેલા છે, કારણ કે ઓચિંતું જ રાત્રે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને તેના જ કારણે આ જે તમામ પાણી છે તે ફરી વળ્યા છે। વિશ્વામિત્રી નદી ઉપરથી પસાર થતા તમામ બ્રિજ ઉપર હાલ પાણી છે અને તેના જ કારણે તંત્રએ પણ બંધ કરવાની ફરજ પડી છે। જોકે હાલ તો વાત કરીએ તો વિશ્વામિત્રી નદીના પૂરના લીધે વડોદરા શહેરનું જે જનજીવન છે તેને ક્યાંક ને ક્યાંક મોટી અસર પહોંચી છે। લોકો પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ફસાઈ રહ્યા છે। જોકે જે રીતે નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં મોડી રાત્રે જે તમામ લોકો હતા તેઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલ જે તમામ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર। વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદ, આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડાયું। પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધ્યું। વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઈ। ભારે વરસાદથી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ પણ થયેલા છે। વડોદરાના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં હાલ વરસાદે વિરામ લીધો છે, છતાં પણ વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા છે। વિશ્વામિત્રી નદીનું જળ સ્તર પણ વધ્યું છે અને એ જ નદીના પાણી શહેરમાં પ્રવેશ્યા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત